વાર્તા સિંહ અને ઊંટ અથવા તો ઝેરના પારખા ન હોય. એક વખતની વાત છે. એક જંગલ હતું. એ જંગલ ખૂબ જ સુંદર હતું અને જંગલના પ્રાણીઓ બધા જ હળી મળીને રહેતા હતા. બધા સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. ત્યાં એક ઊંટ ફરતું ભટકતું એ જંગલમાં આવી પહોંચે છે. તે પોતાના ટોળાથી છૂટું પડી ગયેલું હોય છે. હવે તેને પોતાનું ટોળું પાછું જોવા મળતું નથી. તેથી તે નિરાશથી એ જંગલમાં આવી જાય છે અને ત્યાં જ એક શિયાળ ઊભું હોય છે. અને આ શિયાળે કોઈ દિવસ આટલા ઊંચું પ્રાણી ઊંટને કોઈ દિવસ જોયેલ ન હોવાથી તેને આશ્ચર્ય થાય છે. એટલે તે તો દોડતું જાય છે ને રાજન પાસે જાય છે. અને રાજન એટલે જંગલના રાજા સિંહ. અને સિંહ પાસે જઈને કહે છે કે મહારાજ, જંગલમાં એક મોટું પ્રાણી આવ્યું છે. જાણે એ એક પગ મૂકે ને બધા જ મરી જઈએ. સિંહ પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવું પ્રાણી? કોણ છે આવું પ્રાણી? ત્યારે એ એક કાગડાને મૂકે છે અને કાગડાને કહે છે કે જા કાગડા, આ પ્રાણી કયું છે કે જે એક પગ મૂકીને આપણે બધા જ મરી જઈએ? ત્યારે તે કાગડો ઉડતો જાય છે અને એ જઈને જુએ છે કે ઊંચું પ્રાણી તો ઊંટ છે. કાગડાને ખબર હોય છે કે એ પ્રાણી શું છે, એટલે એ તો જાણે જ છે કે આ પ્રાણી કોણ છે. ત્યારે તે જો પ્રાણીને જુએ છે અને ઉડતો પાછો મહારાજા સિંહ પાસે જાય છે. સિંહને કહે, ઓહો રાજન, તમે જે પ્રાણીની વાત કરો છો ને એ પ્રાણી તો ઊંટ છે. ત્યારે રાજન હસે છે અને કહે છે, અરે આ શિયાળ આ ઊંટને જોઈને ડરી ગયું. મને તેના ઉપર આવી આશા ન હતી. તે આટલું ડરપોક છે કે ખાલી ઊંટને જોઈને ડરી ગયું. ત્યારે તે પેલા શિયાળને બોલાવે છે અને શિયાળને કહે છે કે અરે શિયાળ, તું ડરી ગયું? એ કોણ હતું તને ખબર છે? શિયાળ કહે છે કે રાજન કોણ હતું એ? ત્યારે સિંહ કહે છે કે એ તો બસ ખાલી ઊંટ છે. ઊંટ તો કાંઈ ન કરે. એટલે બસ આમ ને આમ બધા પછી રહેવા લાગ્યા. એટલે પછી એક દિવસ બીજા દિવસે સિંહ કહે, કાગડા જા તો ખરી, આ ઊંટને તો બોલાવ, આ બાજુ બોલાવ. જંગલનો રાજા હું છું ને એમને એમ ફરે, એમને એમ થોડું જ ચાલે. તેથી કાગડો ઉડતો જાય છે અને ઊંટ પાસે જઈને ઊભો રહે છે અને કહે છે, હે ઊંટ, તને અમારા જંગલના રાજા સિંહે તને બોલાવ્યો છે. તેથી તું ચલ અને મારી સાથે આ, હું તને રાજા પાસે લઈ જાઉં. ત્યારે ઊંટને વિચાર આવે છે, કદાચ સિંહ મને મારી નાખશે તો? હું તો છૂટો પડી ગયો છું, મારા ટોળાથી હું છૂટો પડી ગયો છું અને કદાચ ઊંટ મને મારે, આ સિંહ મને મારી નાખશે તો? એવા ને એવા વિચાર લઈને બંને જણા સિંહ પાસે પહોંચ્યા. સિંહે તેને કહ્યું કે હે ઊંટ, તું અહીંયા કેમ આવ્યો છે? ત્યારે ઊંટે કહ્યું કે હે રાજન, હું મારા ટોળાથી છૂટો પડી ગયો છું અને મને હવે જવાનો રસ્તો મળતો નથી. તેથી હું તે ભટકતો આ જંગલમાં આવી ગયો છું. તેથી રાજન,
તમે મને મારી ના નાખશો. ત્યારે રાજન હસે છે અને કહે છે કે અરે ગાંડા, તું શું વાત કરે છે? અમારા જંગલમાં શરણાર્થી આવે તો તેને અમે કદી મારી નથી નાખતા. બસ પછી તો ઊંટ બિંદાસથી જંગલમાં ફરે છે. પછી ધીરે 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 દિવસો પસાર થાય છે અને એક દિવસ સિંહ બીમાર પડી જાય છે. અને પછી સિંહ બીમાર થવાને કારણે તેના હજુરિયાઓ તે બધા જ નિરાશ થઈ જાય છે, કારણ કે તેઓ બધા જ સિંહના કારણે જ પોતાનો ખોરાક મેળવી શકતા હતા. જેમ કે સિંહ તે બીમાર પડી ગયો, એના હજુરિયાઓ હતા કુંવર, કાગડો, વરુ, શિયાળ, પછી વાઘ. આ બધા જ તેના હજુરિયાઓ હતા અને તેમને હવે ખોરાક મળવો તે મુશ્કેલ થઈ ગયું, કારણ કે તેઓ તો શિકાર કરવા કોઈ દિવસ જતા જ ન હતા. પરંતુ સિંહ શિકાર કરે એમાંથી તેમ બધાને જ ખાવા આપતો, એટલે તેઓને શિકાર કરવાનું તો નામ જ ન લેવા પડતું. હવે તો શિયાળને પકડવાની મહેનત કરે, પરંતુ સસલું પણ તેમનાથી પકડાય નહીં. પછી એક દિવસ શિયાળ આખી મીટિંગ ભેગી કરી અને તેમાં કહ્યું કે આપણે અહીંયા ભેગા થયા છીએ કારણ કે હવે આપણે ખોરાક મળવો તે કઠિન છે, અને જો ખોરાક નહીં મળે તો આપણે બધા જ અહીંયા અને અહીંયા જ મરી જઈશું. માટે હવે કાંઈક ઉપાય કરો. ત્યારે શિયાળ કહે છે કે હું કહું તો રાજનને એમ કહેવું પડશે કે રાજન, તમે ઊંટને મારી નાખો, કારણ કે આમે ઊંટ તો શરણાર્થી તરીકે આવેલું છે અને આમે એક જ છે, એટલે તમે એને મારી નાખો. ત્યારે શિયાળ તો જાય છે રાજન પાસે અને રાજનને કહે છે કે હે રાજન, તમે પેલા શરણાર્થી આવેલા ઊંટને મારી નાખો તો. ત્યારે ઊંટ તો એક બાજુ ઊંટ તો બિંદાસથી જંગલમાં ફરે છે અને સિંહ જવાબ આપે છે કે શિયાળ, તું શું વાત કરી રહ્યો છે? ઊંટ તો શરણાર્થી આવેલ છે અને આપણે એને મારી નાખીએ તે બરોબર નથી, એ આપણે જંગલની શોભા નથી દેતું. અને સિંહ શિયાળને કહે છે કે હવે આ છેલ્લી તને ચેતવણી આપું છું કે જો તે ને મારવાનો કોઈએ કોશિશ કરી તો હું તેને જીવથી મારી દઈશ, કારણ કે તે શરણાર્થી આવેલું છે અને રાજનને એ શોભા નથી દેતું. અને ત્યારે જ શિયાળ કહે છે કે પણ જો રાજન એ જ એમ કહે કે રાજન, તમે મને મારી નાખો ને તમારી ભૂખ સંતોષો, ત્યારે સિંહ થોડોક મૂંઝવણમાં પડે છે અને કહે છે તો પછી તેને મારી જ નાખીએ. પણ તે કહે ત્યારે શિયાળ ત્યાંથી ચાલ્યું જાય છે અને ફરીથી બીજે દિવસે બધાને ભેગા કરે છે અને કહે છે કે રાજાને કહ્યું છે કે જો તે જ કહેશે તો તે રાજનને તેને મારી નાખશે, નહીં તો આપણે મારવા જઈશું તો તે રાજન આપણને મારી નાખશે અને આપણે તો તેમના હજુરિયાઓ છીએ. પછી તો જંગલમાં જીવવું તે કાઠું પડી જશે. ત્યારે તે કહે છે કે સારું. શિયાળ કહે છે કે હવે કોઈ ઉપાય હોય તો કહો. ત્યારે કોઈ પ્રાણી ઉપાય બતાવી શકતું નથી. શિયાળને એક યુક્તિ આવે છે. શિયાળ કહે છે કે આપણે કામ કરીએ તો આપણે બધાને સિંહ પાસે જઈને કહેવાનું કે રાજન, તમે અમને મારી તમારી ભૂખ સંતોષો, એમ કહેવાનું. અને ઊંટનો વારો આવશે ત્યારે ઊંટ કહેશે કે રાજન, તમે મને મારી તમારી ભૂખ સંતોષો. અને રાજન એ તો જોઈ જ રહ્યા છે કે તે કહેશે ત્યારે જ હું તેને મારીશ. આ વાત બધાએ માન્ય રાખી. પછી
તો ઊંટને પણ ભેગા કરીને કહેવામાં આવ્યું કે આ રીતના કહેવાનું રાજન પાસે જઈને. એટલે પહેલાં તો બધા જ રાજનની ગુફામાં ગયા અને પ્રથમ કાગડો અને ઘુવડે તે રાજન સિંહને કહ્યું કે મહારાજ, તમે અમને મારી તમારી ભૂખ સંતોષો. ત્યારે રાજા હસીને કહે છે, અરે રે, હું તો તને કેવી રીતે મારી શકું? તું તો મારા ઉડીને બધો જ સંદેશો તું મને આપે છે અને તમે બંને સંદેશાઓ આપવામાં માહિર છો, અને હું તમને મારી નાખું તે મને સંતોષાય નહીં. અને આમે હું તમને મારું તો મારું પેટ પણ ભરાય નહીં, તો હું તમને મારી શકું નહીં. ત્યારે તો પેલા કાગડો અને ઘુવડ બંને ત્યાંથી ચાલ્યા જાય છે અને એક બાજુ જઈને ઊભા રહે છે. ત્યારબાદ શિયાળ અને વરુનો વારો આવે છે. ત્યારે શિયાળ અને વરુ કહે છે, મહારાજ, તમે અમને મારી તમારી ભૂખ સંતોષો. ત્યારે સિંહ હસીને કહે છે કે અરે, તમને તો હું કેવી રીતે મારી શકું? તમે એક સસલાને પણ પકડી કહેતા નથી, અને હું તમને મારું, તમને મારીને મને કંઈ ખાવાનો અર્થ નથી, કારણ કે તમે તો ખોરાક પણ લેતા નથી, અને એમાં તમને મારીને મને શું ફાયદો? ત્યારે તે પણ એક બાજુમાં જઈને ઊભા રહે છે. ત્યારબાદ આવે છે વારો સિંહનો નહીં પરંતુ વાઘનો. વાઘે કહ્યું, રાજન, તમે મને મારી તમારી ભૂખ સંતોષો. ત્યારે પેલા સિંહે કહ્યું, હસીને કહે છે કે હા, કે હું તને મારી અને હું કેવી રીતે જીવી શકું? તું તો મારો માસીએ કહેવાય. માસીએ ભાઈને કોઈ દિવસ મરાય ખરી? ત્યારે સિંહ તેને પણ મારતો નથી, તે વાઘને પણ મારતો નથી. ને પછી આવે છે ઊંટનો વારો. ઊંટ કહે છે, મહારાજ, તમે મને મારી તમારી ભૂખ સંતોષો. આ વાત સાંભળતા જ સિંહ, બીમાર પડેલો સિંહ, તે ઊંટ ઉપર ત્રાટકી પડે છે અને તેના ગળા ઉપર ગળું દબાવી દે છે અને તેને મારી દે છે, અને ઊંટ ત્યાં ને ત્યાં જ મરી જાય છે. આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ દિવસ કોઈ કામ કરીએ તે પહેલાં 100 વખત વિચારવું જોઈએ, અને પછી જ તે ડગલું ભરવું જોઈએ. અને પછી બધા જ હજુરિયાઓ તેને મારી નાખે છે અને તેને ખાય છે. માટે આપણે જે કામ કરીએ છીએ તેને 100 વખત વિચારીને પછી અંદર કામ કરવું જોઈએ, એની પહેલાં ન કરવું જોઈએ. માટે જે કામ કરીએ તેને 100 વખત વિચારો.